ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક દ્વારા નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ યોજવાની સૂચના આપવામાં આવી છે। આ સૂચના અંતર્ગત અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ કલીકુંડ સર્કલ ખાતે ધોળકા ટાઉન પોલીસ દ્વારા તૂટેલી નંબર પ્લેટ વાહન ચાલકો દંડ કરવામાં આવી રહ્યો છે અને ફેન્સી નંબર પ્લેટ ગેરકાયદેસર લગાવવામાં કાળા કલરની ફિલ્મ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે તે ઘટના સ્થળે ઉતારી દેવામાં આવે છે। ત્યારે આ કામગીરી સાથે જોડાવનાર અધિકારી ધોળકા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જેડી ડાંગરવાલા, પીએસઆઈ રાજપૂત તથા પોલીસ સ્ટાફ સાથે જોડાયો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।